અમદાવાદના નારોલ બ્રિજના પૂર્વ તરફના છેડે ફૂટપાથ ઉપર આવી ચોટીલાના મનોજ ચૌહાણ નામના ઈસમને ડિલિવરી કરવા આવનાર છે, જે મળેલ માહિતીને એટીએસ ગુજરાતના પીએસઆઈ વી.આર. જાડેજા તથા વી.એન. ભરવાડ તેમજ ટીમના માણસો ઉપરોક્ત બાતમી હકીકતવાળી જગ્યાએ વોચમાં હાજર હતા, જે દરમિયાન ઉપરોક્ત બાતમી હકીકતવાળા બે શકમંદ ઈસમો મળી આવતા તેઓને કોર્ડન કરી રોકી લઈ તેઓની પાસે રહેલ થેલાની ઝડપી કરતા શિવમ શિવા ઇન્દરસિંહ ડામોરની પાસેથી પિસ્ટલ નંગ 5 તથા પિસ્ટલના કારતૂસ નંગ ઋણ 20 મળી આવ્યા હતા. ત્યારબાદ તેઓના વિરુદ્ધમાં એટીએસ પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરી તેઓની વિગતવાર પૂછપરછ કરતા જાણવા મળેલ કે પકડાયેલ આરોપી નામે શિવમ ઇન્દ્રસિંહ ડામોર છેલ્લા વર્ષ દરમિયાન વિવિધ ટ્રાવેલ્સમાં મધ્યપ્રદેશથી જામખંભાળિયા દર ત્રીજા ચોથા દિવસે આવન જાવન કરતો હતો, જે દરમિયાન તે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં અલગ અલગ માણસોના સંપર્કમાં આવી લોકોને હથિયાર જોઈએ તો મધ્યપ્રદેશથી લાવી આપવાની ખાતરી આપતો, જેમાં તેને પોતાનું કમિશન મેળવી છેલ્લા 3 માસ દરમિયાન અલગ અલગ લોકોને હથિયાર પહોંચાડ્યા હોવાની વિગતો ઉજાગર થઈ, જે બાદ પીએસઆઈ વી.આર. જાડેજા, વી.એન. ભરવાડ તેમજ તપાસ કરનાર પીએસઆઈ આર.આર. ગરચરનાઓની ટીમ વિવિધ જગ્યાએ જઈ રેડ કરતા અમરેલી, રાજકોટ શહેર તેમજ સુરેન્દ્રનગર જિલ્લાઓમાંથી વધુ 20 પિસ્ટલો તથા 70 રાઉન્ડનો જથ્થા સાથે અન્ય 4 ઈસમોની ધરપકડ કરી છે. એક રિપોર્ટ ગુજરાત ગીતા ન્યૂઝ અમદાવાદ શહેર. એક બાતમી મળી હતી. શિવમ નામનો વ્યક્તિ જે છેલ્લા 3 વર્ષથી ખંભાળિયા એમપીથી ખંભાળિયા સુધી ટ્રાવેલ્સ ચલાવતો હોય, તે છેલ્લા 3 માસમાં ગુજરાત ખાતે ટ્રાવેલ્સમાં આવી જે વ્યક્તિઓ તેનો સંપર્ક કરતા હતા તે વ્યક્તિઓને તે એક બે કરીને નાના જથ્થાઓમાં એ હથિયાર પહોંચાડતો હતો. આ બાતમી હકીકત અંગે એટીએસના વરિષ્ઠ અધિકારીઓને જાણ કરી તેઓએ કાયદેસરની કાર્યવાહી કરવાની સૂચના આપતા પોસાઈ શ્રી વી.આર. જાડેજા તેમજ વિજય ભરવાડ નાઓની ટીમને બાતમી હકીકતવાળી જગ્યા જે નારોલ વિસ્તારમાં આવેલો ત્યાં ખાતે મોકલતા સદર જે ઈસમ છે શિવમ તેમજ તેની સાથેનો જે રિસીવર હતો મનોજ, તે બે ઈસમોને ત્યાં પકડી તેઓની ઝડપી દરમિયાન શિવમ પાસે રહેલ જે થેલો હોય તે થેલામાંથી ઘટના સ્થળેથી 5 પિસ્ટલ તેમજ 20 રાઉન્ડ તેની પાસેથી મળી આવેલ હતા. ત્યારબાદ તેઓને બેઉને લાવી ગુજરાત એટીએસ ખાતે ગુનો રજીસ્ટર કરી તેઓની વિગતવારની પૂછપરછ દરમિયાન તપાસ કરનાર પીએસઆઈ શ્રી ગરચર તેમજ વી.આર. જાડેજા અને વિજય ભરવાડ નાઓ દ્વારા થરો ઇન્ટ્રોગેશન કરતા જાણવા મળેલ કે હજી અન્ય 20 જેટલા હથિયારો શિવમે ગુજરાતમાં છેલ્લા 3 માસમાં આપેલ હતા, જે બાબતે તાત્કાલિક કાર્યવાહી કરવાની થતી હોય 3 ટીમ બનાવવામાં આવી હતી. 3 ટીમને હેડ કરતા પીએસઆઈ વી.આર. જાડેજા, વિજય ભરવાડ અને આર.આર. ગરચર તાત્કાલિક 3 જિલ્લા જે અમરેલી, રાજકોટ સિટી અને સુરેન્દ્રનગર ખાતે રવાના થઈ ત્યાં અન્ય બીજા 4 ઈસમો પાસેથી ટોટલ બીજા 20 વેપન અને 70 અન્ય એમ્યુનિશન હસ્તગત કરેલ હતા. આમ એક દિવસની કાર્યવાહીમાં ગુજરાત એટીએસે 25 જેટલી સેમી ઓટોમેટિક સોફિસ્ટિકેટેડ પિસ્ટલ્સ, 90 લાઈવ એમ્યુનિશન અને 6 આરોપીઓને હસ્તગત કરેલ છે. સર, આરોપીઓ જે છે ત્યાંથી લાવતા હતા અને આજે લોકો ખરીદેલું છે, પાડનું પર્પસ શું છે? આરોપી જે મુખ્ય આરોપી છે શિવમ, તે વેપન એમપીના વિસ્તારોમાંથી જેમ કે મનાવર છે, કુક્ષી છે, આ વિસ્તારોમાંથી એના 2 સપ્લાયર્સ પાસેથી તે મેળવતો હતો. અહીંયા તે પોતાના કમિશન સાથે પોતે ખુદ ટ્રાવેલ્સનો ધંધો કરતો હોય, ટ્રાવેલ્સમાં આવતો હોય, હર બીજા કે ચોથા દિવસે ગુજરાતમાં આવતો ત્યારે પોતે એક બે વેપનો સાથે એ હથિયાર પોતાની સાથે લાવતો અને જ્યાં અહીંયા જેની સાથે એના સંપર્ક થયા હોય તેઓને તે જગ્યાએ હથિયાર પહોંચાડતો. હથિયાર એના કેલિબર અને એની મેગઝીનની કેપેસિટી પ્રમાણે એ લોકોની પ્રાઇસિંગ રહેતી હતી. ઓન એન એવરેજ 30,000 ત્યાંથી પ્રોક્યોર કરતો હતો અને ગુજરાતમાં એ 50,000ની આસપાસમાં વેચતો. અન્ય લોકો જે રાજકોટ અને સુરેન્દ્રનગર, એમના નામ અને બેકગ્રાઉન્ડ શું છે? તેઓના જે બીજા અન્ય જે પકડાયા છે એમાંથી એક છે વિપુલ સાનિયા, જે વગડિયા તાલુકાના સુરેન્દ્રનગર જિલ્લાનો છે. પ્રવીણ શ્રીવાસ, જે પોતે એમપીનો જ છે પણ અહીંયા ગુજરાતમાં રહી મજૂરી કરે છે
તેની હજી થરો અને ડીપ ઇન્ટ્રોગેશન બાકી છે. સંજયભાઈ મેર જે રાજકોટ સિટીમાં રહે છે, રાજુભાઈ સરવૈયા જે પોતે રાજકોટ સિટીમાં રહે અને આગળ અમરેલી ખાતે વેપન પહોંચાડતો. અત્યાર સુધીના પ્રાથમિક જે એક દિવસના ઇન્ટ્રોગેશન અમારા થયા છે એમાં એટલું જાણવા મળ્યું છે કે છેલ્લા 3 માસથી આ પ્રવૃત્તિમાં સક્રિય રહેલો છે. વેપન અહીંયા મોકલવામાં હજી એના રિમાન્ડ મેળવી આગળના એ દરમિયાન ઇન્ટ્રોગેશનમાં જે કંઈ વિગતો બહાર આવશે તેમાં આખી બીજી કઈ લિંક્સ છે આમાં એ જાણવા મળશે. રાખવા પાછળનો આશય શું હતો? આજે 4 લોકો જે લોકલ પકડાયા છે તેમને એ લોકો હથિયાર આગળ પોતાની પાસે રાખી આગળના જે એમના ત્યાં કોઈ સંપર્ક થતા હોય ત્યાં પોતાના કમિશન એડ કરીને તે આગળના વ્યક્તિઓને પહોંચાડવાનું સપ્લાયર કહી શકાય, સપ્લાયર અથવા તો મિડલમેન હતા આ લોકો. એ હજી સુધી અમારે તપાસમાં જોવાનું બાકી છે. બીકોઝ આ એક 24 કલાકમાં આટલા વેપન સીઝ કરવા, 3 અલગ જિલ્લાઓમાંથી લાવી અને કાયદેસરની કાર્યવાહી કરી અટક કરવા હજી એ લોકોના તમામના થરો અને ડીપ ઇન્ટ્રોગેશન બાકી છે. જે શિવમ અને વિપુલ છે તે અગાઉ પણ વેપનના કેસમાં આવી ગયેલા છે. તેઓ અગાઉ રાજકોટ સિટીમાં તેઓના વિરુદ્ધમાં વેપનના ગુના દાખલ થયેલા છે. અગાઉ જે આરોપીઓ કર્યા હતા તેના પણ કેસ કરેલા છે વેપનના, એમાં આરોપોની લિંક થઈ છે. એ જે આગળના વેપન સપ્લાયર છે જે તે વખતના આરોપીઓ હતા તેમને સાથે ક્રોસ રાખી તેઓની પરસ્પર પૂછપરછ કરવાની જે અમારી બાકી, પરંતુ જે સપ્લાયર ચેનલ છે ક્યાં ને ક્યાં એકબીજાને મળતી હોવી જોઈએ. મુખ્ય આરોપી તો ટ્રાવેલ્સ વાળો છે, તો આપણા ફિલ્ડમાં કનેક્શન જોડાયા નાખતો વેપાર કરતો તે ટ્રાવેલ્સ જાબવાથી લઈને જામ ખંભાળિયા સુધી લાવતો હોય તો સ્વાભાવિક છે ઘણીવાર અમદાવાદ સુધી વ્યક્તિઓ ચડ્યા હોય અને એમપીના હોય એક આઉટ ઓફ માઉથ ટુ માઉથ પબ્લિસિટી ટાઈપનું જે એ લોકોનું હોય કે આ વ્યક્તિ સપ્લાય કરી રહ્યો છે તો એમાં આ લોકો આની સાથેના સંપર્કમાં આવેલા હતા. અને શિવમ જેમ કહ્યું એમ અગાઉ પણ એક રાજકોટ સિટીમાં તેના વિરુદ્ધમાં વેપન્સનો ગુનો દાખલ થયો છે. એની સાથે વિપુલનો પણ ગુનો દાખલ કરેલો છે. તો વિપુલ અને શિવમના માધ્યમથી બીજા અન્ય લોકો આમની સાથે સંપર્કમાં આવ્યા તેમ કહી શકાય. ઇલેક્શનના કારણે એવું કહી શકાય કે લોકો નાનો જથ્થો અત્યારે લાવતા હતા. મોટા ક્વોન્ટિટીમાં કે એટ અ ટાઈમ બલ્ક 5 લાવવા 10 લાવવા એ લોકો એ અવોઇડ કરતા હતા. અને બીકોઝ ઇલેક્શન ચાલી રહ્યા છે, પોલીસની સઘન ચેકિંગ છે, એસઓજી પોતપોતાના જિલ્લાઓમાં એક્ટિવ છે, તેના કારણે જે લાવેલા રાઉન્ડ છે તે હજી સુધી આ લોકોએ કોઈ જગ્યાએ યુઝ નતા કરી શક્યા. તેઓના પાસેથી પોઝેશનમાં જેમ કે ઘર છે ત્યાંથી રિકવર કરવામાં આવે છે, તેઓની જગ્યાની જે વાડી હોય ત્યાંથી રિકવર કરવામાં આવ્યા છે. એટલે હજી સુધી જે બધાના પાસેથી જથ્થા મળ્યા છે તે એક જથ્થો નથી મળ્યો, 4 5 જથ્થા છે. સો દેટ એમ કહી શકાય હજી ઇલેક્શનના કારણે જે એ લોકો રિટેલિંગ કરવાનું જે એક હથિયાર આપવાની વાત હતી એ હજી એક હથિયાર આપવામાં સક્ષમ નતા થઈ શકે. એની માટે એ લોકો સફળ નતા, હજી પોતાનું કમિશન એ લોકો એમાં કમાઈ શકે. અમદાવાદમાંથી જે હથિયાર પકડાયા એ કોને ડિલિવર કરવાના હતા? એની માટે લેવા માટે જ